બધા નિરાતે પહોંચી ગયા છે અમે ટેન્ટ હાઉસમાં. હવે એ લોકો જલસા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. બધા ખાટલે બેસી ગયા છે. આપણે રિસોર્ટમાં પૂગી ગયા છીએ. જો આપણો બ્લેક ખૂટીઓ પડ્યો છે અહીંયા, અને આ છે આપણું ટેન્ટ. આર્મીનું ટેન્ટ હોય એવું ટેન્ટ છે. એ આપણો ઓલો બ્લેક ક્રેટા છે ને એને ખૂટીઓ જ કહેવાય, હાથી. આપણા માણસો છે. ચાકલું રૂમમાં બધા ભાવ કરાવતા હતા, અને આમાં બધા કીધું તમને એમ 15-15 લાખની ગાડીઓ લઈને આવ્યા છે. કઈ રીતનું છે આ લોકોનું સમજાતું નથી. કઈ વાંધો નહીં, હાકો. આ અમારી રૂમ છે, તમે જોઈ શકો છો. અમારું ટેન્ટ કેટલું સરસ મજાનું ટેન્ટ હાઉસ છે. હાય કૃષ્ણા, કેમ છો? હેલો ઈમુભાઈ. નહીં આવે નહીં આવે વારો તમારો. રાખો, તને ટેન્ટમાં મજા આવે છે? શું થાય છે દીકા? હેલો વિવેક. એ વિવેક, હેલો. ટેન્ટમાં તમને મજા આવે છે? માટે આવી ગયા છીએ. જોઈએ આપણે જમવાનું મેનુ શું રાખેલું છે આ લોકોએ. સબ્જી, કઢી, ભાત, ખીચડી, બાજરાનો રોટલો. જોઈ શકો છો તમે જમવાનું કેટલું સરસ મજાનું છે. 4 શાક છે, શ્રીખંડ છે. શ્રીખંડ, વાહ, શ્રીખંડ એટલે શ્રીખંડ છે. શાક ને બધું તમે જોશો. બહુ મસ્ત મસ્ત જમવાનું છે. જમીને નિરાતે હવે બેઠા છે. અહીંયા જોઈ શકો છો તમે, સરસ મજાનું ટેન્ટ હાઉસ. અહીંયાથી અમે જમીન બધા બહાર આવ્યા છીએ. હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે સુવા માટેના ટેન્ટ રાખેલા છે. ચાલો ચાલો, ગીરની મજા લઈ રહ્યા છે આ બંને ભાઈ લોકો. એક છે વિવેક અને એક છે હિમાંશુભાઈ. જે અનુ ગજેરા છે તેના હસબન્ડ છે અનુ ગજેરા. ઓકે. અને ઝાંખી બેન ને ઓલા જીગરભાઈ વોરા છે તે લઈને રમાડી રહ્યા છે. એમ તો અમારે ઝાંખી બેન નાના છે ને એટલે એમ નથી નતા. રિસોર્ટમાં બીજા લોકોની વાત. ઓકે ઓકે. હવે બધાએ ફાઇનલી થાકીને લાંબા થયા છે. આ બંને જણા છે તે બાંધી રહ્યા છે, તમે જોઈ શકો છો. નાની મોટી ભાગા થઈ ગયા. શેની હાટુ ભાઈ તમે કયો તો વ્લોગ ચાલુ. શેની હાટુ ભાઈ કેતા વ્લોગ ચાલુ. ના પણ મને ઉધરસ આવે છે ને બહુ બધું. શ્રીખંડ કેટલું બધું ખાધું ને એ ઉધરસ આવે છે. હવે હળદર લેવા જાય છે. રસોડું બસોડું ખુલ્લું હોય તો આપશે કોક. હવે અમે હળદર લેવા માટે જઈશું. અંદર મળી જાય તો સારું કહેવાય, આપશે. મારા ભાઈ બંધ થઈ ગયા છે, દોસ્તા બની ગયા છે. ખુલ્લું છે હા છે. ચોરી છુપી આવી ગયા છે. ફાઇનલી હવે આ બધા લોકો થાકીને સૂઈ ગયા છે. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો હવે અમે તમને સવારનો જે કાંઈ પણ વ્યૂ હશે તે હવે નેક્સ્ટ બ્લોગની અંદર અમે બતાવીશું. ચલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.